આપનું સ્વાગત છે। આવતીકાલે વડોદરામાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાશે સંવિધાન સંમેલન। કોંગ્રેસ નેતાઓએ યોજી પત્રકાર પરિષદ। લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે વડોદરા શહેરની મુલાકાતે પધારી રહ્યા છે। તેઓ વડોદરાના આયોજિત આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં હાજરી આપશે। આ કાર્યક્રમ અંતર્ગત તેઓ આદિવાસીઓના બંધારણીય અધિકારો માટે લડત આપતી સ્વૈચ્છિક સંસ્થાઓ, યુવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સીધો સંવાદ કરશે। સમાજના છેવાડાના માનવીને સ્પર્શતા જળ, જંગલ અને જમીનના પાયાના પ્રશ્નો અંગે ચર્ચા કરવા માટે આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપવા માટે સ્થાનિક કક્ષાએ એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરિષદને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જનજાતિ વિભાગના અધ્યક્ષ વિક્રમ ભુરિયા દ્વારા સંબોધવામાં આવી હતી। પત્રકાર પરિષદમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે વર્તમાન સમયમાં આદિવાસીઓના બંધારણીય અધિકારો છીનવાઈ રહ્યા છે અને વિકાસના નામે તેઓની જમીનો પર અતિક્રમણ થઈ રહ્યું છે। રાજ્યની કુલ વસ્તીના 14% હિસ્સો ધરાવતા આદિવાસી સમાજનું સતત શોષણ થઈ રહ્યું હોવાનો ગંભીર મુદ્દો પણ નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો। આદિવાસી સમાજના ઉત્કર્ષ અને તેમના હકોની સુરક્ષા માટે આ સંવાદ કાર્યક્રમ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। સંમેલન દરમિયાન પ્રાપ્ત થયેલા સૂચનો અને જમીની વાસ્તવિકતાઓના આધારે આગામી દિવસોમાં આદિવાસીઓના અધિકારો માટેની કાયદાકીય અને સામાજિક લડત વધુ સઘન બનાવવામાં આવશે। આ ઉપરાંત સમાજના કાર્યકરો, મહિલાઓ અને અગ્રણીઓની સમસ્યાઓ સાંભળ્યા બાદ બંધારણીય જોગવાઈઓના યોગ્ય અમલીકરણ માટેની ભવિષ્યની રણનીતિ પણ ઘડી કાઢવામાં આવશે। રાજ્યમાં યોજાનારી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે વિરોધ પક્ષના નેતાની મુલાકાતને સામાજિક સશક્તિકરણની દિશામાં એક મજબૂત કદમ તરીકે જોવામાં આવી રહી છે। સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે અને સદીઓથી જળ, જંગલ, જમીનનું જતન પણ કર્યું છે, રક્ષણ પણ કર્યું છે, સિંચન પણ કર્યું છે। બંધારણે એને ખાસ અધિકારો પણ આપ્યા છે અનુસૂચિ 5 મુજબ, પૈસા એક્ટ મુજબ। પણ આ ડબલ એન્જિન સરકારમાં તમામ રીતે આદિવાસી સમાજના અધિકારો પણ છીનવાઈ રહ્યા છે। વિકાસના નામે એમની જમીનો છીનવવામાં આવે છે, વિકાસના નામે એના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે। આદિવાસી વિસ્તાર માટે જે બજેટ ફાળવવું જોઈએ એમાં પણ અન્યાય અને ભેદભાવનો ભોગ આદિવાસી સમાજ બની રહ્યો છે। શિક્ષણ હોય, આરોગ્ય હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બધા જ ક્ષેત્રની જે સેવાઓ મળવી જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ એમાં પણ આદિવાસી વિસ્તારના લોકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે। આદિવાસી વિસ્તારમાં મનરેગા હોય, નલ સે જલ હોય, બધી જ રીતે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। જંગલ જમીનનો અધિકારનો કાયદો 2006માં લાવવામાં આવ્યો। આજે 20 વર્ષ પછી પણ 50% દાવાઓ નામંજૂર કરવામાં આવે છે, પેન્ડિંગ છે। તો એવા કિસ્સામાં ગુજરાતના આદિવાસી સમાજના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, પીડા છે, એના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આદિવાસી કોંગ્રેસ દ્વારા એક संवादનું आयोजन રાખવામાં આવ્યું છે। सभी पत्रकार साथियों का इस महत्वपूर्ण पत्रकार वार्ता में स्वागत है। जैसा अमित भाई चावड़ा जी ने कहा कि ये ऐतिहासिक कार्यक्रम होने जा रहा है और जिस तरह से लगातार 3 दशक से गुजरात में भाजपा की सरकार है और बड़ौदा की हम बात करें, वडोदरा की, तो यहां तो भाजपा की ट्रिपल इंजन सरकार है। उसके बाद भी पूरे प्रदेश में 14% आदिवासी होने के बाद भी सबसे ज्यादा किसी का शोषण हो रहा है तो गुजरात में आदिवासियों का हो रहा है। सम्मेलन ये कोई कांग्रेस पक्षનું સંમેલન નથી, પણ આદિવાસીઓની લડાઈ લડતા સ્વૈચ્છિક સંગઠનો હોય, આદિવાસીઓના પોતાના સંગઠનો હોય, કોઈ એનજીઓ હોય કે કોઈ પણ આદિવાસીને હક અને અધિકાર અપાવવા માટે જે લડાઈ લડતા હોય એવા બધાને પણ આમાં આમંત્રણ આપવામાં આવ્યું છે। એટલે આમાં કોઈ વોટની વાત નથી કરવાની, કોઈ ચૂંટણીની વાત નથી થવાની, પણ જે ગુજરાતમાં આદિવાસીઓને અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયની સામે કઈ રીતે લડત લડવી, કેવી રીતે આદિવાસીઓને ન્યાય અપાવવો એ રાહુલ ગાંધીએ પણ જાણવું છે કે આમાં શું થઈ શકે। એના માટે આમાં લગભગ ગુજરાતમાંથી 1000 જેટલા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે। એમાં ડોક્ટર્સ પણ છે, એન્જિનિયર્સ પણ છે, રિટાયર અધિકારીઓ પણ છે। એવા
સમાજસેવી પણ છે અને બુદ્ધિજીવીઓ પણ છે ને એમાં જરૂરી નથી કે ફક્ત આદિવાસી, બિન આદિવાસી પણ આદિવાસી માટેની લડાઈ લડતા હોય તો એ લોકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે અને આ બધાની સાથે પેનલ બનાવીને ગ્રુપ ડિસ્કશન થશે. લગભગ 4 થી 5 કલાકની ચર્ચાના અંતે જે નિચોડ આવશે એ રાહુલ ગાંધી સમક્ષ રજૂ કરવામાં આવશે અને રાહુલ ગાંધી સમક્ષ રજૂ કર્યા પછી રાહુલ ગાંધી એનું પ્રત્યુત્તર આપશે અને આવનારા દિવસોમાં દિલ્હી લેવલથી એમની લડાઈ લડશે. એ પ્રકારનું આયોજન આ સંમેલનમાં કરવામાં આવ્યું છે.